ચલો આજે મિત્રો આપણે ચેપ્ટર 3ના દાખલા અને એ દાખલાની સમજૂતી આપણે મેળવીશું આજે. તો સૌપ્રથમ તો કોસ પોટેન્શિયલ શોધવાની જે પદ્ધતિ હતી એ કોસ પોટેન્શિયલ શોધવાની પદ્ધતિ આપણે જોઈ ગયા. કોસ પોટેન્શિયલ શોધવાની પદ્ધતિ પછી આપણે હાલમાં નન્સ્ટ સમીકરણનો ઉપયોગ કરી અને એના પરથી કોસ પોટેન્શિયલ પ્રમાણિત કોસ પોટેન્શિયલ પરથી કોસ પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. તો mg ઇન સોલિડ ફોર્મ પ્લસ 2Ag પ્લસ કે જેની સાંદ્રતા અહીંયા મને આપેલી છે 0.0001 મોલર. ઇટ ગીવ્સ mg પ્લસ 2 જેની સાંદ્રતા આપેલી છે મને 0.130 મોલર અને સાથે સાથે ત્યાં 2Ag તરીકે છૂટો પડે છે. તો મને અહીંયા શું આપ્યું છે મિત્રો? એનો E0 સેલ બરાબર પ્રમાણિત કોસ પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે 3.17 વોલ્ટ. તો આપેલ સમીકરણ પરથી કોસ પોટેન્શિયલનું સાંકેતિક સ્વરૂપ લખી એના E સેલની ગણતરી કરો. તો હવે આપણે પહેલું તો સાંકેતિક સ્વરૂપ લખવું છે. એટલે કોસનું સાંકેતિક સ્વરૂપ લખવા માટે સૌપ્રથમ એનોડને કઈ બાજુ? ડાબી બાજુ. અને કેથોડને કઈ બાજુ લખવાનો છે? જમણી બાજુ. તો mg થી mg પ્લસ 2 પછી આ જે ચિહ્ન છે એ કોનું છે? તો કે ક્ષાર સેતુનું. કોનું ચિહ્ન છે? ક્ષાર સેતુનું. બરાબર. અને આ રીતે આપણે તમે જુઓ તો અહીંયા શું થશે? રિડક્શન. અહીંયા શું થશે? ઓક્સિડેશન. તો કેથોડ પર રિડક્શન થયું એટલે કેથોડને આપણે જમણી બાજુ દર્શાવ્યો, એનોડ પર ઓક્સિડેશન કે જેને મેં ડાબી બાજુ દર્શાવ્યો છે. એના પરથી આ જે બે ઇલેક્ટ્રોન છે આ બે ઇલેક્ટ્રોન અને બે ઇલેક્ટ્રોન દૂર થાય. તો એના પરથી હું રેડોક્સ પ્રક્રિયા લખીશ. m ઇન સોલિડ ફોર્મ પ્લસ 2Ag પ્લસ પ્રતિવર્તી mg પ્લસ 2 પ્લસ 2Ag. હવે આ રીતે આપણે અહીંયા કોસ પોટેન્શિયલ શોધવા માટે કોસનું એનોડ અને કેથોડ પરથી સાંકેતિક નિરૂપણ દર્શાવ્યા પછી હવે હું નન્સ્ટ સમીકરણનો ઉપયોગ કરીશ. નન્સ્ટ સમીકરણમાં E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT/NF ln mg પ્લસ 2ની સાંદ્રતા અપોન Ag પ્લસની સાંદ્રતાનો વર્ગ. કેમ? તો કે અહીંયા 2 આપ્યા છે એટલે અહીંયા એને જો મારે બીજી રીતે કહેવું હોય તો આ રીતે કહેવાશે એનોડના છેદમાં કેથોડ. એટલે એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા. હવે પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એટલે n બરાબર 2 થશે. તો આ રીતે આપણે જો આ સમીકરણમાં કિંમત મૂકતા જઈએ તો RT/F ઇન્ટુ ln. તો મેં આ સર્કલ કર્યું છે બરાબર, આ સર્કલ. તો એની જો હું કિંમત મૂકું તો મને એની કિંમત કેટલી મળશે? 0.059 બરાબર. તો એના પરથી હું નવું સૂત્ર તારવું છું. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n log એનોડના છેદમાં કેથોડ. પછી એમની સાંદ્રતાના મૂલ્યો મૂકી દીધા અને સાદુરૂપ આપ્યું. તો સાદુરૂપ આપવાથી E સેલનું મૂલ્ય અહીંયા મને મળે છે. હવે મિત્રો અહીં આગળ આ જે લોગ છે એ લોગનું સાદુરૂપ અહીં જમણી બાજુ આપેલું છે. લોગનું સાદુરૂપ અહીં આપણને દર્શાવ્યું છે. તો એ સાદુરૂપ આપણે જોઈએ તો જો લોગની વેલ્યુ અહીંયા કેટલી છે? 0.130/0.001 વર્ગ. એટલે શું થશે? અહીંયા ગાડી આ દશાંશ સ્થળને હું જમણી બાજુ ખસેડીશ. જમણી બાજુ ખસેડવાથી શું થશે? -4 થશે. રાઈટ. એટલે ઘાતોનો અહીંયા શું થશે? ગુણાકાર થશે એટલે 10⁻⁸. -8 ઉપર છે પાવરમાં એટલે આગળ આવી જશે લોગમાં. અને પછી જો એનું સાદુરૂપ આપીએ તો એની ગણતરીના આધારે આપણે
એનું જે મૂલ્ય છે એ મૂલ્ય 7.1 એટલે 7.11 નક્કી કર્યું. બરાબર. હવે એ 7.11 મૂલ્યને આપણે અહીંયા મૂક્યું છે. આ જે આપણું ગણતરી છે, ગણતરી સાઈડ પર બતાવી છે. આ એની ગણતરી છે, કેવી રીતે 7.11 આવ્યા તે, અને એના પરથી આપણે ગુણાકાર કરીને સાદું રૂપ આપીશું તો ઈ સેલની વેલ્યુ કેટલી મળશે? 2.96 વોલ્ટ. બરાબર. તો આજે જે દાખલા કરાવું છું એ દાખલામાંથી જનરલી દાખલા બોર્ડમાં પૂછાતા હોય છે. ચલો મિત્રો, હવે બીજો દાખલો પણ સાંદ્રતા કોષ પર લઈએ છે. હવે આપણી ટેક્સ્ટબુકમાં સાંદ્રતા કોષ એટલે શું એની સમજૂતી તો આપણને આપી છે, પરંતુ એ સમજૂતીને આપણે અલગ રીતે સમજીશું કે સાંદ્રતા કોષ પરના દાખલા, એવું મેં ઇન્ડિકેશન આપ્યું છે. સાંદ્રતા કોષ પરના દાખલા. બરાબર. એજી પ્લસથી એજી અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો આપ્યો છે મને? 0.80 વોલ્ટ. જો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ ગણો તો મને તમે જોશો તો એનોડ અને કેથોડ બંને તરફ શું આપેલો છે? એજીથી એજી પ્લસ અને એજી પ્લસથી એજી, એટલે કે સમાન વિદ્યુત ધ્રુવ લીધેલા છે અને એ સમાન વિદ્યુત ધ્રુવ પર એમની સાંદ્રતા જુદી જુદી હોય છે, તો જેને સાંદ્રતા કોષ તરીકે ઓળખવામાં આવે છે. એને સાંદ્રતા કોષ તરીકે આપણે ઓળખીશું. સાંદ્ર દ્રાવણના આયનો, પછી આ જે પોઈન્ટ છે એ ખાસ ધ્યાનમાં લેજો. સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ જતા હોવાથી એને સાંદ્રતા કોષ કહે છે. શા માટે આને સાંદ્રતા કોષ કહેવાય એની શરત આપી છે. હવે જો સાંદ્રતા કોષમાં બંને વિદ્યુત ધ્રુવો સરખા હોવાથી ત્યાં ઈ નોટ સેલની વેલ્યુ કેટલી થશે? આ ઈ નોટ સેલ છે. ઈ નોટ સેલની વેલ્યુ કેટલી થશે? 0.0 વોલ્ટ. એટલે સાંદ્રતા કોષમાં અહીંયા લખું છું ઈ નોટ સેલ કેટલા લેવાના? 0.0 વોલ્ટ. ક્લિયર? ઓકે. હવે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા ફરી પાછું મેં એનોડ અને કેથોડની જ પ્રક્રિયા લખી છે. કેથોડ પર અહીંયા શું થશે તો કે રિડક્શન. એનોડ પર શું થશે તો કે ઓક્સિડેશન. બરાબર. એટલે એજી પ્લસથી એજી. ફરી પાછું એનોડના છેદમાં કેથોડ. ક્લિયર? તો એનોડની સાંદ્રતા કેટલી છે? 0.25 એજીની, અને કેથોડની સાંદ્રતા કેટલી છે? 0.75. એ અહીંયા મૂકી છે. હવે અહીંયા 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. આ જે દર્શાવ્યો છે તે કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. એટલે એનની વેલ્યુ કેટલી આવશે? 1 આવશે. બરાબર. 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોવાથી. અને ઈ નોટ સેલની વેલ્યુ કેટલી લઈશું આપણે? 0. તો એ રીતે જો સાદું રૂપ આપણે આપીએ તો સાદું રૂપ આપતા મને અહીંયા ઈ સેલ -0.059/1 log 1/3. તો એને આપણે આ રીતે સાદું રૂપ આપીશું log 1 - log 3. તો એના પરથી આપણને ઈ સેલની વેલ્યુ આટલા વોલ્ટ મળશે. બરાબર. કોની વેલ્યુ મળી? આ મને ઈ સેલની વેલ્યુ આટલી મળી. હવે આ એક્ઝામ્પલ બીજો છે. સાંદ્રતા કોષ રિલેટેડ જ બીજો એક્ઝામ્પલ મેં લીધો છે. એની સમજૂતી આપણે અહીંયા જોઈએ. હવે તમારે હવે ફક્ત અહીંયા ફોકસ કરવાનું છે. અહીંયા આ બાજુ. ચાલો હવે અહીંયા કોપર, તો ઈ નોટ Cu+2 થી Cu કેટલા આપ્યા છે? 0.34 વોલ્ટ. હવે મને સાંદ્રતા કોષમાં એનોડની સાંદ્રતા કેટલી આપી? 0.1. અને કેથોડની સાંદ્રતા કેટલી આપી છે? 1.1 મોલર. કેથોડ પર શું થશે મિત્રો? તો કે રિડક્શન.
એનોડ પર શું થશે તો કે ઓક્સિડેશન, અને મેં C2 કીધું અને મેં C1 કીધું. એનોડ બાજુ જે છે એને મેં C1 લીધો અને કેથોડ બાજુ જે છે મોલર સાંદ્રતા એને મેં C2 લીધી. એટલે સૂત્રને હું બીજી રીતે પણ લખી શકું, એટલા માટે અહીંયા મેં C1 અને C2 ને ઇન્ડિકેટ કર્યા છે. તો E cell ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059 અપોન n log C1 બાય C2. હવે અહીંયા પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે તો કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. એટલે nની વેલ્યુ કેટલી આવશે તો કે nની વેલ્યુ 2 આવશે. તો એના આધારે આપણે જઈએ તો મારી જોડે આ જે nની વેલ્યુ 2 મૂક્યા પછી જો સાદુરૂપ આપું તો આનું સાદુરૂપ કેટલું આવશે -0.0295 અને log 0.1 આવશે. 0.1 એટલે 1/10 ઉપર જાય એટલે 10⁻⁻1 ઘાત થાય, એટલે અહીંયા -1 આવી ગયું. અને એના પરથી આપણને ઈ સેલની વેલ્યુ કેટલી મળી અહીંયા 0.0295 વોલ્ટ. તો આમ સાંદ્રતા કોષના દાખલા અહીંયા પૂરા થયા. એની આગળ મેં નન્સ સમીકરણનો ઉપયોગ લીધો હતો. હવે આ જ મેથડમાં ત્રીજી, હવે સંતુલન અચળાંક Kc પરના દાખલા. સંતુલન અચળાંક Kc, હવે સંતુલન અચળાંક Kc પરના જે દાખલા છે એ દાખલામાં ખાસ કરીને આપણે લઈએ તો સંતુલન સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા કેવી થાય છે સમાન. સાંદ્રતા કોષમાં મિત્રો, સાંદ્રતા કોષમાં શું 0 લીધું હતું? E નોટ સેલ બરાબર 0 લીધો હતો. પણ અહીંયા સંતુલન અચળાંક Kcના સંદર્ભમાં મારે કોને 0 લેવાનો છે? E સેલને 0 લેવાનો છે. એટલે કોષ પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા મને શું મળશે? 0 મળશે. બરાબર. તો આ બે વસ્તુનો ડિફરન્સ છે. સાંદ્રતા કોષ આવે ત્યારે મારે E નોટ સેલની વેલ્યુ 0 લેવાની છે, કારણ કે બંને બાજુ વિદ્યુત ધ્રુવ સરખા છે, પરંતુ એમના સાંદ્રતાના તફાવતના આધારે સમજાવેલું છે. જ્યારે સંતુલન અચળાંકમાં સાંદ્રતા કોષનું મૂલ્ય 0 થશે. બરાબર. ઓકે. હવે નન્સ સમીકરણ આપણે લઈએ તો નન્સ સમીકરણને થોડુંક અલગ રીતે દર્શાવવા પ્રયત્ન કર્યો છે. અહીંયા તમે જોશો તો E cell ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059 અપોન n log એનોડના છેદમાં કેથોડ. એનોડના છેદમાં કેથોડ એટલે મિત્રો અહીંયા ગાડી આપણે લઈએ તો નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર. તો એની વેલ્યુ શું આવશે તો કે Kc તરીકે લેવાશે. એટલે E નોટ સેલ બરાબર 0.059 અપોન n log Kc તરીકે લેવાય. હવે આ મેં સંતુલન અચળાંક Kcની સમજૂતી આપી. હવે એના પરનો આપણે દાખલો જોઈએ. તો દાખલાની રકમ આ રીતે આપી છે કે નીચે દર્શાવેલા જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc શોધો. તો Cu વત્તા 2Ag પ્લસ પ્રતિવર્તી પ્રક્રિયા 2Cu પ્લસ 2 પ્લસ 2Ag. અહીંયા E નોટ સેલની વેલ્યુ કેટલી આપી છે મને તો કે E નોટ સેલની વેલ્યુ અહીંયા મને આપી છે 0.46 વોલ્ટ. ઓકે. તો અહીંયા કઈ વેલ્યુ આપી મને 0.46. બરાબર. તો E નોટ સેલ સૂત્ર ડાયરેક્ટ જ હું મૂકી દઉં. E સેલની વેલ્યુ 0 છે આગળ, એટલે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 અપોન n log Kc. હવે કિંમત મૂકી દો. n બરાબર 2 થશે, કારણ કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. log Kc બરાબર 2 ગુણ્યા અને આ બાજુ ગુણાકારમાં લીધા એટલે 2 ગુણ્યા 0.46 છેદમાં 0.059. એના પરથી log Kcની વેલ્યુ આનું સાદુરૂપ આપતા મને કેટલું મૂલ્ય મળે છે? 15.593. એટલે Kc બરાબર એન્ટીલોગ. હવે log Kc બરાબર મને વેલ્યુ આપી છે ને, log Kc બરાબર શું આપ્યું છે? 15.593. જો હવે મારે Kcની વેલ્યુ લેવી હોય ને
તો મારે એનો એન્ટીલોગ જોવો પડે. શું જોવો પડે? એનો એન્ટીલોગ. એટલે અહીંયા મેં શું કીધું? એન્ટીલોગ કોનો જોવાનો છે? 15.593નો. તો 15.593માં જે 15 વેલ્યુ છે, બરાબર, એ ક્યાં જશે? તો કે 10ના ઘાતાંકમાં જશે. અને જે 0.593 છે, તો તમારે લોગ ટેબલ એમાં એન્ટીલોગમાં શું જોવાનું છે? 0.59ની વેલ્યુ 3માં જોવાની છે. અને 0.59ની વેલ્યુ 3માં જોશો તો એ વેલ્યુ કેટલી આવશે? 3.992. એક દશાંશ સ્થળ કાપીને મૂકી દેવું, ગુણ્યા 10^15. તો આ રીતે એનો એન્ટીલોગ તમે ટેબલ પરથી જોઈ શકો છો. તો કેસીની વેલ્યુ આ રીતે શોધી શકાય. હવે ગિબ્સની મુક્ત ઉર્જા એટલે કે ડેલ્ટા જી, અને કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. ડેલ્ટા જી અને ઈ સેલ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય હંમેશા કેવું આવે છે? નેગેટિવ. તો જ પ્રક્રિયા આપમેળે થશે. સ્ટાન્ડર્ડ 11 થર્મોડાયનેમિકમાં આ વસ્તુ આપણે ડિટેલમાં સમજી ગયા છે. જો કોષ પોટેન્શિયલ ઈ સેલ હોય અને કોષમાંથી n ફેરેડે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો થતું મહત્તમ કાર્ય એટલે કે W વિદ્યુત બરાબર ડેલ્ટા જી બરાબર -NF ઈ સેલ લખાય. અને હું સમીકરણ 1 આપું છું. પરંતુ જો આ જ વસ્તુ મારે પ્રમાણિત સ્થિતિમાં લઈ જવી હોય, કઈ અવસ્થા? પ્રમાણિત અવસ્થામાં લઈ જવી હોય તો પ્રમાણિત અવસ્થામાં થતું મહત્તમ કાર્ય, અહીંયા કોષ પોટેન્શિયલ છે. કોષ પોટેન્શિયલ છે એટલે મેં અહીંયા શું મૂક્યો છે? ઈ સેલ મૂક્યો છે. ઈ નોટ સેલ નથી મૂક્યો. ડેલ્ટા જી એકલો મૂક્યો છે, ડેલ્ટા જી નોટ નથી મૂક્યો. પણ જો પ્રમાણિત અવસ્થામાં જાઉં તો પ્રમાણિત અવસ્થામાં થતું મહત્તમ કાર્ય W વિદ્યુત બરાબર ડેલ્ટા જી 0 બરાબર -NF ઈ નોટ સેલ ઇઝિકલ ટુ -RT ln K. હવે અહીં ગાડી lnને મારે જો દૂર કરવો હોય તો એને 2.303 વડે ગુણું તો lnનું કન્વર્ઝન શેમાં થશે? લોગમાં થશે. તો આ જે MCQ છે, આ જે પ્રશ્ન છે, આ જે સૂત્ર છે એ MCQ માટે IMP. આ રીતે અલગ અલગ રિલેશનવાળા MCQ એક્ઝામમાં આવતા હોય છે કે 2 માર્કના દાખલામાં પણ પૂછાઈ શકે છે. ચાલો તો હવે આપણે ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા જી અને કોષ પોટેન્શિયલ ઈ સેલ વચ્ચેનો દાખલો જોઈએ. 298 કેલ્વિન તાપમાને ડેનિયલ કોષ માટે, હવે ડેનિયલ કોષ આપ્યો એટલે એના માટે ઈ નોટ સેલની વેલ્યુ 1.1 આગળ આપણે જોઈ ગયા. એમાં સંતુલન અચળાંક તો કે કેસી અને મુક્ત ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા જી ગણો. હવે ડેનિયલ સેલ મને આપ્યો છે તો ડેનિયલ સેલમાં તો સીધું જ છે Zn થી Zn+2 અને Cu+2 થી Cu. હવે અહીંયા મિત્રો મેં એનોડ અને કેથોડની પ્રક્રિયા હવે લખી નથી. હવે તમને ખ્યાલ આવી ગયો કે કોણ એનોડ છે અને કોણ કેથોડ છે, બરાબર. પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોવાથી એનની વેલ્યુ કેટલી થશે? 2. હવે જો હું આ જે સમીકરણ છે એ સમીકરણમાં -NF ઈ નોટ સેલ અને -2.303 RT log K વચ્ચેનો જો સંબંધ મૂકું તો એના પરથી સીધી જ મને કોની કિંમત મળી જશે? Kની કિંમત મળી જશે. તો માઇનસ જતા રહેશે જે રેડ પેનથી મેં કર્યું છે. એટલે NF ઈ નોટ સેલ ઇઝિકલ ટુ 2.303 RT log K આવશે. log K ને કરતા બનાવીએ તો NF ઈ નોટ સેલ અપોન 2.303 RT. આરની વેલ્યુ મિત્રો કેટલી લઉં છું હું? 8.314 લઉં છું. એફની વેલ્યુ કેટલી લીધી? 96,500 લીધી. તો એના આધારે જો હું ગણતરી કરું તો log K બરાબર 37.2074 આવશે. હવે મારે log Kની
માંથી કેની વેલ્યુ કાઢવી છે તો શું લેવો પડશે? એન્ટીલોગ લેવો પડે. એન્ટીલોગ કોનો લેશો? 37.2074. હવે મિત્રો અહીંયા મને શું આપ્યું છે તો કે 37.2074. તો જે 37 છે એ 37 વેલ્યુ ક્યાં જતી રહેશે? એના પાવરમાં જતી રહેશે 10⁻². હવે તમારે અહીંયા જે કિંમત છે એ કિંમતમાં 37 એના પાવરમાં જતી રહી. હવે 0.20નું તમારે 0.20નો 7મા એન્ટીલોગ જોવાનો અને એનો મીન ડિફરન્સ 4માં લેવાનો. એ બેનો સરવાળો કરો. એ બેનો સરવાળો કરશો એટલે કેટલો આવશે? 1.61. તો એના પરથી આપણને કેની વેલ્યુ કેટલી મળી? 1.61 ગુણ્યા 10⁻37. મિત્રો લોગ ટેબલ લઈને બેસજો. લોગ ટેબલ પરથી આપણે એન્ટીલોગ કેવી રીતે શોધવાનો એ સમજાવતો જાઉં છું. બરાબર? ઓકે. હવે એના પછી આપણે આગળ ડેલ્ટા જી નોટ શોધવાનો છે મારે. ડેલ્ટા જી નોટ શોધવા માટે મારી પાસે સૂત્ર છે ડેલ્ટા જી નોટ = -NF E નોટ સેલ. એનની કિંમત 2, એફની કિંમત 96500 અને E નોટ સેલની વેલ્યુ કેટલી છે? 1.1 વોલ્ટ. એટલે એના પરથી મને જૂલ મળશે અને જૂલને આપણે 10⁻⁴ માં કન્વર્ટ કરીને ડીનો. હવે ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો એક દાખલો સરસ આપણને આપ્યો છે. એ દાખલાને આપણે અહીંયા કન્સિડર કરીએ તો એમાં એક વેલ્યુ આપણને આપેલી છે કે સપોઝ ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ માટે એક્સરસાઇઝનો 3.36મો દાખલો આપણે લઈએ છીએ. 3.6. આપેલ કોષ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાન અને E નોટ સેલની વેલ્યુ કેટલી છે? 0.236 વોલ્ટ. કેટલી છે? 0.236 વોલ્ટ. તો નીચે આપેલા કોષનો કોષ પોટેન્શિયલ અને ગિબ્સની મુક્ત ઉર્જા શોધો. તો હવે મને અહીંયા પહેલી પ્રક્રિયા આપેલી છે Fe+3નું Fe+2માં રૂપાંતરણ. તો એ પ્રક્રિયા કઈ થશે મિત્રો? રિડક્શન. કેમ? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવશે. અને આ જે પ્રક્રિયા છે I- I2માં રૂપાંતરણ, તો એ પ્રક્રિયા કઈ આવશે? ઓક્સિડેશનની પ્રક્રિયા આવશે. બરાબર? એટલે આ પ્રક્રિયા કેથોડ પર થશે. કેથોડ પર રિડક્શન, કેરી શબ્દ યાદ રાખવાનો, અને એનોડ પર ઓક્સિડેશન થશે. હવે અહીંયા પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોવાથી મારે એનની વેલ્યુ કેટલી લેવી પડશે? તો કે એનની વેલ્યુ 2 લેવી પડશે. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોવાથી એનની વેલ્યુ 2 લેતા. ઓકે. હવે પેલા જે સમીકરણ પ્રમાણે પેલામાં હતું એ રીતે જ મેં આ સમીકરણને સરખાવ્યું, માઇનસને દૂર કર્યા, log kને કરતા બનાવ્યો, કિંમત મૂકતો ગયો. કિંમત મૂકવાથી log kની વેલ્યુ અહીંયા મેં મિત્રો 8.314 ટેક્સ્ટબુક કરતાં અલગ ગણતરી કરેલી છે અને એના આધારે 8.314 વેલ્યુ મૂકીને મેં log kની વેલ્યુ લાવ્યો તો સરખી જ આવે છે 7.9826. હવે એનો એન્ટીલોગ લઈશ તો આ જે 7 છે એ 7 ક્યાં જતા રહેશે? ઘાતમાં જતા રહેશે. એટલે મારે 0.98નો એન્ટીલોગ જોવાનો શેમાં? 2 અને 6માં. 6 કયો? તો કે મીન ડિફરન્સ. બરાબર? અને 2 જે ટેબલમાં આવે છે તે. એના પર તમે જશો તો એની વેલ્યુ આપણને મળશે 9.616. હવે બીજો ભાગ, તો બીજા ભાગમાં મારે ડેલ્ટા જી નોટ શોધવાનો છે. એના માટેનું સૂત્ર છે ડેલ્ટા જી નોટ = -NF E નોટ સેલ. E નોટ સેલ તો આપેલા જ છે 0.236, F 96500 અને N કેટલા છે? 2.
જો તમે ગણતરી કરો તો 45.54 કિલો જૂલ ડેલ્ટા જીની વેલ્યુ મળશે, ડેલ્ટા જી નોટની વેલ્યુ મળશે. તો આમ અત્યારે આપણે આ ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ તારવવાની મેથડ પૂરી થાય છે. હવે પીએચના દાખલા પર જઈએ. તો પીએચની વ્યાખ્યા આપણે લઈએ તો -log H પ્લસ pH. આ જે સૂત્ર છે એ સૂત્ર ધ્યાનમાં રાખજો, કારણ કે આ સૂત્ર પરથી આપણે દાખલા અત્યારે ગણીએ છીએ. કેવી રીતે એને ઉપયોગમાં લઈશું એની પણ સમજૂતી અહીંયા અલગ અલગ 3 દાખલાની મદદથી મેં આપેલી છે. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ એટલે ઈ સેલ કેટલો આપ્યો છે? તો કે 1.02 વોલ્ટ. ઓકે, કોષ પોટેન્શિયલ છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ નથી. તો HClના દ્રાવણની પીએચ ગણો. અહીંયા મને રિડક્શન પોટેન્શિયલ Ag પ્લસથી Agનો કેટલો આપ્યો છે? તો કે 0.80 વોલ્ટ આપ્યો છે. હવે મને પ્રક્રિયા આપેલી છે કે PT H2 1 બાર HCl x મોલર છે. પછી આ ક્ષાર સેતુ છે. Ag પ્લસની સાંદ્રતા મને કેટલી આપી? 0.01 મોલર અને Ag ઇન સોલિડ ફોર્મ. તો પહેલું મારે E નોટ સેલ શોધવો પડશે. E નોટ સેલ શોધવા માટે E નોટ રિડક્શન ઓછા E નોટ ઓક્સિડેશન એવું લેવાશે. રિડક્શન ઓછા ઓક્સિડેશન આ રીતે આપણે લઈ શકીએ છીએ, બરાબર. હવે રિડક્શન કોનું થશે? તો કે Ag પ્લસથી Agનું રિડક્શન થશે અને H પ્લસથી 1/2 H2નું ઓક્સિડેશન થાય એટલે 0.80 ઓછા 0.0 વોલ્ટ. કારણ કે આપણી જોડે E નોટ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ? 0.0 વોલ્ટ. કેટલું લઈએ છીએ એનું મૂલ્ય? 0.0 વોલ્ટ, બરાબર. તો E નોટ સેલની વેલ્યુ 0.80 આપણને મળી. ત્યાર પછી હું કોષ પ્રક્રિયા પરથી પીએચની વેલ્યુ શોધવા માટે જઈશું. તો કોષ પ્રક્રિયા આપણે આપી છે અહીંયા. તો કોષ પ્રક્રિયામાં H2 પ્લસ Ag પ્લસ પ્રતિવર્તી એટલે ઇટ ગિવ્સ H પ્લસથી Ag. તો એનોડના છેદમાં કેથોડ, એનોડના છેદમાં કેથોડ આવશે. તો આવા સંજોગોમાં આપણે અહીંયા E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ 0.059/n log H પ્લસના છેદમાં Ag પ્લસ, બરાબર. તો હવે E નોટ સેલની વેલ્યુ 0.80 આવી છે, જેને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે 1.02માંથી 0.80 બાદ કરીએ તો કેટલી વેલ્યુ મળશે? 0.22 માઇનસ 0.059 log H પ્લસના છેદમાં 0.01, બરાબર. તો અહીંયા મેં સાદુરૂપ આપવા પ્રયત્ન કર્યો છે -log H પ્લસ -log 10⁻². અને આનું જો હું સાદુરૂપ આપું તો એ સાદુરૂપ મને કેટલું મળશે? તો કે એ સાદુરૂપ આપણાને 3.729 જેવું મળશે. કેટલું મળશે? 3.729. -log H પ્લસ -log H પ્લસ બરાબર શું મૂકાશે? pH. અને પેલું 10⁻² હતો એની લોગની વેલ્યુ લેવા જાવ તો એ કેટલી આવશે? -2 આવશે. એટલે એના પરથી pHની વેલ્યુ કેટલી આવશે? 3.729 ઓછા માઇનસ અહીંયા વત્તા આવશે, વત્તા 2.0, બરાબર, સામે જશે એટલે એ વેલ્યુ કેટલી આવશે? 5.729. તો અહીંયા આ બેનો સરવાળો થશે અને એના પરથી 5.729 એની કિંમત આવશે. હવે પીએચનો બીજો દાખલો. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલ પ્રક્રિયા માટે કોષ પોટેન્શિયલ 0.096 વોલ્ટ છે. તો HClના દ્રાવણની પીએચ ગણો.
તો અહીંયા આપણને સ્ટેનસ SN+2 SNના કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આપ્યું છે? -0.14 વોલ્ટ. એટલે SN થી SN+2 0.05 મોલર. પછી ક્ષાર સેતુ મૂક્યો છે H+ થી H2 અને PT. તેના પરથી પહેલું તો મારે E0 સેલ શોધવાનો. મિત્રો જોડે જોડે તમે પણ દાખલા ગણતા જ જજો. H+ થી 1/2 H2 ની વેલ્યુ 0.0 આવશે. આ માઇનસ આ માઇનસ અને આ માઇનસ શું થઈ જશે? તો કે પ્લસ થઈ જશે. બરાબર. તો E0 સેલની વેલ્યુ કેટલી આવશે? 0.14 વોલ્ટ. ફરી પાછી કોષ પ્રક્રિયા લખી અને કોષ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? તો કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોવાથી અહીંયા E સેલ E0 સેલ -0.059/n log SN+2 છેદમાં H+ નો વર્ગ આવશે. કેમ વર્ગ આવશે? તો કે અહીંયા આગળ 2H+ છે એટલે. તો આ દાખલામાં આટલો ફર્ક છે. બરાબર. પછી E0 સેલની વેલ્યુ આ બાજુ લઈ જાઓ. પછી આને ડિવાઈડ કર્યા પછી એ જે વેલ્યુ છે એને નીચે લઈ જાઓ. તો એના પરથી તમે જો સાદું રૂપ આપો તો આ રીતે આવશે. log 0.05 -2 log H+ આવશે. બરાબર. આ વસ્તુ ખાસ તમને ખ્યાલ આવી જવો જોઈએ. અહીંયાથી આ વેલ્યુ ડાબી બાજુ લાવો એટલે માઇનસ છે. આ બેને 0.0592 ને તમે 2 વડે ભાગશો તો એની વેલ્યુ આવશે 0.0295. એને હું ડાબી બાજુએ છેદમાં લઈ આવ્યો છું. ત્યાર પછી એની જે વેલ્યુ મને મળશે 1.491 મળશે અને પેલાની વેલ્યુ આવશે -1.3010. લોગ લઈ જોઈ લેજો. હવે આ વેલ્યુને હું ડાબી બાજુ લઈ આવું છું તો એ પ્લસ થઈ જશે અને 2 log એટલે અહીંયા ગાડી આપણે આવું લખીશું 2 × -log H+ ની સાંદ્રતા. જો હું આવું લખીશ -log H+ ની સાંદ્રતા જો આવું લખીશ તો આના બરાબર મારાથી શું લખાશે? pH. તો આ મેં pH લખ્યું. બરાબર. અને આ જે 2 છે એ 2 વડે એને ગુણ્યા છે એટલે આ વેલ્યુને મારે 2 વડે ભાગી નાખીશ તો મને pHની વેલ્યુ મળી જશે. હવે ત્રીજી એક મેથડ અહીંયા આપેલી છે. અત્યાર સુધી આપણે -log H+ = pH સમીકરણનો ઉપયોગ કર્યો, પરંતુ અહીંયા NCERTની બુકમાં જ એક્ઝામ્પલ 3.4 આપ્યો છે. ઇન્ટેક્સ ક્વેશ્ચન લખાણ સંબંધિત દાખલો. એમાં આપણે ઊંધું સૂત્ર એપ્લાય કરવાનું છે. pHની વેલ્યુ મને આપેલી છે. જો pHની વેલ્યુ કેટલી આપી છે? 10. તો હું જો એનું સૂત્ર બનાવવા જાઉં તો H+ બરાબર 1 × 10⁻⁻ pH ઉપર જશે. મોલર સાંદ્રતા થાય એવું કહેવાય. તો આ ક્વેશ્ચન છે. pH બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે H++ ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ 1/2 H2 આવશે. નન્સ્ટ સમીકરણનો ઉપયોગ કરીએ આપણે તો એનોડના છેદમાં કેથોડ. હવે E સેલ. તો E સેલ હવે અહીંયા તો મને બીજો કોઈ કોષ આપ્યો જ નથી. મારે ખાલી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં જ ગણવાનું છે. એટલે બંને H+ થી 1/2 H2 ને E0 પણ શું મૂકીશ? H+ થી 1/2 H2 મૂકીશ. એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે n બરાબર શું મૂકીશું આપણે? 1 log 1/H+, કારણ કે એનોડ અપોન કેથોડ. તો અહીંયા એનોડમાં શું આપ્યો છે? H+ આપ્યો છે અને કેથોડમાં H2 છે. તો H2 માટે તો એક વેલ્યુ લઈ લઈએ અને H+ ની સાંદ્રતા શોધવાની થાય. તો આ દાખલો સરસ છે. હવે અહીંયા E0 સેલ એટલે E0 H+ 1/2 H2 ની વેલ્યુ કેટલી આવી? 0.0. અને આની વેલ્યુ આપણે શોધવાની છે H+ થી 1/2 H2 ની. બરાબર. હવે ત્યાર પછી એનું સાદુરૂપ આપતા હું જાઉં તો આ એક વસ્તુ મેં અહીં સમજાવી છે. જુઓ, pH = 10 તો H+ = 10⁻10 મોલર થશે. તો આ H+ ની વેલ્યુ હવે હું કેટલી મૂકીશ? 10⁻10. 10⁻10 લોગમાં નીચે છે છેદમાં, એ અંશમાં જાય એટલે શું થશે? 10 log 10. બરાબર. એટલે આની વેલ્યુ 1 થઈ જશે
અને આ જે 10 છે એ આની જોડે ગુણાશે. ક્લિયર? એટલે મને વેલ્યુ કેટલી મળશે? -0.59 વોલ્ટ. તો આમ પીએચનો દાખલા અહીંયા 3 અલગ અલગ મેથડથી પૂરા થાય છે. હવે જૂની બુકનો એક દાખલો છે કે જેમાં આપણે KW શોધવાનો છે, પાણીનો આયનીકરણ ગુણાકાર. KW શોધો. તો પહેલાં તો આપણને એક ક્ષાર સેતુ આપી દીધો છે, PTH2, KOH 0.002 મોલર, HCl 0.005 મોલર, H2 1 બાર અને PT. H+ થી H2 અને H2 થી H+. તો અહીં ઓક્સિડેશન અને રિડક્શન બંને કોના સંદર્ભમાં લખ્યું છે? આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં લખેલું છે. હવે અહીંયા ફક્ત H+ની જ સાંદ્રતામાં ફેરફાર થાય છે. એટલે મિત્રો કયો કોષ થયો? તો કે સાંદ્રતા કોષ થયો. અને સાંદ્રતા કોષ માટે કોની વેલ્યુ 0 લઈશું? તો E સેલ = 0. તો આ કોષમાં E0 સેલની વેલ્યુ કેટલી થશે? 0.0 વોલ્ટ. હવે ત્યાર પછી KOHના દ્રાવણમાં OH- ની સાંદ્રતા આટલી આપેલી છે અને કોઈપણ જલીય દ્રાવણમાં H+ અને OH- ની જો હાજરી હોય તો મિત્રો તમને ખબર છે H+ × OH- શું થાય? KW. તેમના સાંદ્રતાનો ગુણાકાર શું દર્શાવશે? તો કે એની વેલ્યુ KW જેટલું દર્શાવશે. તો આ સૂત્ર આવ્યું. ધોરણ 11 સંતુલન ચેપ્ટરનો જ ઉપયોગ કર્યો છે અને અહીંયા OH- ની સાંદ્રતા કેટલી આપી છે? 0.002 મોલર. એટલે KOHના દ્રાવણ માટે અહીંયાથી હવે હું શું કરીશ? તો કે KWના છેદમાં OH- ની સાંદ્રતા = H+ની સાંદ્રતા. તો એના પરથી આ સૂત્ર બનાવ્યું. હવે એના પરથી આપણે નન્સ સમીકરણમાં જઈએ તો E સેલ = E0 સેલ 0.059/1. કેમ 1? તો કે અહીંયા ગાડી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધો છે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે એનું મૂલ્ય 1 થાય છે. KOHના દ્રાવણમાં H+ની સાંદ્રતા. તો હવે H+ની સાંદ્રતા મેં કઈ શોધી? KWના છેદમાં OH-. બરાબર? અને OH-ની સાંદ્રતા કેટલી છે? 0.002. તો આ વેલ્યુ આવશે. અને HClના દ્રાવણમાં સાંદ્રતા કેટલી છે? તો કે 0.05. તો એનું તમે હવે સાદુરૂપ આપશો મિત્રો, તો સાદુરૂપ આપતા તમને આ રીતે જોવા મળશે. 0.059 આ વેલ્યુને આ ડાબી બાજુ નીચે લઈ આવે એટલે -log KWના છેદમાં 0.02 × 0.005. બરાબર? એના પરથી આપણે કરીએ તો -log KW વત્તા log 10⁵. એટલે આની વેલ્યુ 8.973 આવશે. -log KW. બરાબર? અને હું સામેની બાજુ લઈ જાઉં એટલે માઇનસ કોમન કાઢી લઉં તો માઇનસ કોમન કાઢવાથી મને વેલ્યુ હવે મળશે -13.983. હવે મારે મિત્રો -13.983નો એન્ટીલોગ જોવાનો છે. હવે માઇનસ વેલ્યુ છે એટલે મારે -1 +1 વાળી ફોર્મ્યુલા એપ્લાય કરવી પડે. એટલે શું કરીશ? -13 વત્તા -1 વત્તા 1 - 0.983. તો તમારે અહીંયા ભાગ પાડવાના. આ મેં ઓલરેડી 11માં શીખવાડેલી છે દ્રાવણ ચેપ્ટર રાસાયણિક સંતુલનમાં. તો અહીંયા કેટલા થશે? -14. બરાબર? અને એકમાંથી 0.983 બાદ કરશો તો વેલ્યુ કેટલી આવશે? +0.417 જેવી આવશે. હા, 17. તો હવે તમારે 0.17નો એન્ટીલોગ જોવાનો.
અને 10⁻14 જે છે એ 10ના ઘાતાંકમાં મૂકી દેવાનો અને 0.17નો એન્ટીલોગ જોશો તો કેટલો આવશે 1.04 બરાબર ઇન્ટુ 10⁻14. તો આ રીતે એન્ટીલોગ જોવાનો છે. માઇનસ હોય તો એનો એન્ટીલોગ આ રીતે જોવાનો થશે અને જો પ્લસ હોય તો આગળ જોઈ ગયા એ રીતે એના ઘાતમાં મૂકી દો, પાવરમાં મૂકી દો અને પછી સીધો એનો એન્ટીલોગ જોઈ લો. તો આ દાખલાની પ્રેક્ટિસ 2 વાર કરજો. આના જેવો એક દાખલો તો લગભગ આવતો જ હોય છે બરાબર. હજુ એક મેથડ બાકી છે દાખલાની, એટલે એટલા દાખલા પૂરા કરીએ તો ત્રીજા ચેપ્ટરમાંથી એક દાખલો તો તમારે 3 માર્ક કે 4 માર્કનો તો પાક્કો જ બરાબર. તો 2 વાર આવા દાખલાની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.